હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર છે તે જોવા જઈ રહ્યા છીએ. રાઈટ, આપણે આગળના જે વિડીયો હતા તેમાં દાખલા નંબર 5 સુધી સોલ્વ કરી ચૂક્યા છે. બરાબર. હવે જે આંકડાશાસ્ત્ર છે એમાં તમારે યાદ રાખવાનું છે કે સાદી રીત છે, ખોટી આવૃત્તિની છે, અને આજે આપણે જોશું પદ વિચલનની રીત. રાઈટ, તો વિડીયોના અંત સુધી બની રહેજો, જેથી તમને દાખલો આવડી જાય અને તમારે પણ તમારી બુકમાં સાથે ગણવાનો છે. રાઈટ, ચલો તો આપણે હવે દાખલો સ્ટાર્ટ કરીશું. રાઈટ, દાખલા નંબર છે 6 13.1 નો સ્વાધ્યાય. એક મિનિટ. ચલો, નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારનું ખોરાકનું દૈનિક ઘરગથ્થુ રાઈટ બતાવે છે. તમે જોશો તો અહીંયા તમને આ માહિતી આપી દીધેલી છે કે એક વિસ્તારમાં કેટલો પરિવાર રહે છે? 25 પરિવાર રહે છે. એનું આપણે દૈનિક ઘરગથ્થુ ખર્ચ શોધવાનો છે. બરાબર, જે દરરોજના ખર્ચા હોય એને દૈનિક ઘરગથ્થુ ખર્ચ કહીશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ, હવે તમે જોશો કે તમને વર્ગ લંબાઈ આપેલી છે અને આવૃત્તિ આપેલી છે. રાઈટ, તો હવે આપણે કઈ રીતે કામ કરશું? તો પહેલું દૈનિક ખર્ચ વર્ગમાં આપેલું છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પરિવારની સંખ્યા આપી છે 4, 5, 12, 2 અને 2. તો અહીંયા જોશો 4 ને 5 કેટલા થઈ જશે? 9, 9 ને 12 21, 21 ને 2 23, 23 ને 2 કેટલા થઈ ગયા? 25. તો ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા થઈ જશે 25. રાઈટ, હવે તમારે શોધવાની છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે કે જે પહેલી બે સંખ્યા આપી છે, રાઈટ, કોઈ પણ બે સંખ્યા આપી હોય એનો સરવાળો કરવાનો અને 2 વડે શું કરવાનું? ભાગાકાર. સપોઝ અહીંયા આપણે મધ્ય કિંમત શોધીએ છીએ. મધ્ય કિંમત પહેલા વર્ગની પહેલી કેટલી છે? 100 + 150 ભાગ્યા 2, તો 250 થાય. 250 ને 2 વડે ભાગો તો કેટલી મળે? 125 મળે. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું? મધ્ય કિંમત કઈ રીતે મેળવી? કે જે પહેલા બે વર્ગ આપેલા છે એ બંનેનો પ્લસ કરો અને 2 વડે શું કરો? ભાગાકાર કરો. તો 100 + 150 ભાગ્યા 2 એટલે 250 થયા. 250 ને 2 વડે ભાગો તો 125 મળે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, 125. હવે તમે જુઓ કે વર્ગ લંબાઈ સરખી છે. બરાબર, તમે અહીંયા જોશો 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. તો વર્ગ લંબાઈ સરખી છે તો વારે ઘડે આપણે સરેરાશ કાઢવા જવાનું નહીં. અહીંયા તમે વર્ગ લંબાઈનો તફાવત જોઈને અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો છો. હવે જોશો 150 ને 200 કેટલા થાય? 350. 350 ને 2 વડે ભાગો તો 175 થશે. રાઈટ, હવે મને 50-50 થી ખબર છે તો મધ્ય કિંમતમાં શું કરી? સરખી હોય તો 50-50 થી વધારો કરી. 175 માં 50 એડ કરું તો કેટલા થશે? 225. 225 માં 50 એડ કરું તો 275, અને 275 માં 50 એડ કરું તો કેટલા થઈ જશે? 325 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ આપણે મેળવી લીધી મધ્ય કિંમત. હવે આપણે કોઈ પણ મધ્યક આમાંથી ધારશું તો આપણે 225 છે એ આપણો ધારેલો મધ્યક. ધારેલા મધ્યકને શું કહેવાય છે? એ કહેવાય છે. એટલું ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ધારેલો છે એને શું લખી નાખવાનું? અહીંયા 0 લખવાનો વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 225 માંથી 125 જાય તો કેટલા વધે? 100 વધે. 100 ને કેટલા વડે ભાગશું? 50 વડે. તો અહીંયા શું મળી જશે? -2 મળશે. -2 નીચે શું આવશે? હવે 175 માં 225 કાઢો તો 175 માંથી 225 જાય તો કેટલા વધે? 50 વધશે. 50 ને 50 વડે ભાગો તો કેટલા મળે? 1 મળે. 225 માંથી 225 જાય તો 0, અને 275 માંથી જાય તો 1, અને અહીંયા કેટલા આવશે? 2. રાઈટ, અહીંયા h છે, થોડું ધ્યાન રાખજો. આપણે અહીંયા લખી કાઢીએ જેથી આપણે આ સૂત્રનો h છે.
ઓકે, ચલો હવે આપણું અહીંયા સ્ટાર્ટ થઈ જશે. ઉભા સૂત્રને એચ આપણે ઉપર જ લખી કાઢીએ જેથી હવે બરાબર છે. ચલો હવે એફઆઈ અને યુઆઈ નો શું કરવાનું? ગુણાકાર. એફઆઈ કેટલી છે? એફઆઈ એટલે પરિવારની સંખ્યા આપી છે એફઆઈ છે અને યુઆઈ આપણે ફાઇન્ડ કરી એટલે કે શોધી. તો 4 દુ કેટલા થઈ જશે? 8, પણ માઇનસ છે તો માઇનસ નું ચિહ્ન. 5 એકા 5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 દુ 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ગુણાકારમાં. હવે જુઓ 8 ને 5 તો -8 -5, તો 8 ને 5 કેટલા થઈ ગયા? 13. માઇનસ નું ટોટલ 13 આવ્યું. હવે પ્લસ નું કેટલું છે? તો કે 2 અને 4 6. તો 13 માંથી 6 કાઢો તો કેટલા આવશે? 7 આવશે. તો કેવા આવશે? -7 આવશે. તમે અહીંયા જુઓ માઇનસ નું ટોટલ 8 ને 5 13 છે. ક્લિયર છે? અને 2 ને 4 6. તો હંમેશા જુઓ કે માઇનસ ની સંખ્યા વધારે છે તો આન્સર હંમેશા કેવો આવશે? માઇનસ. 13 માંથી 6 ગયા તો કેટલા આવશે? 7 આવશે. તો આપણે આ રીતે 7 મેળવી લીધા. હવે શું કરવાનું? હવે કશું કઈ કિંમત સૂત્રમાં મૂકવાની છે. પદ વિચલનની રીત છે તો x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ મલ્ટીપ્લાય બાય h. આટલું તમને કામ કરતા આવડવું જોઈએ. ચલો હવે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા મૂકો a ની કિંમત કેટલી? 225. સિગ્મા એફઆઈ -7 તો એ -7 લખી નાખો. સિગ્મા એફઆઈ કેટલું છે? 25 છે તો 25 લખી કાઢો. વર્ગ લંબાઈ h કેટલું છે? 50 છે તો 50 લખવાનું. h એટલે વર્ગ લંબાઈ. ઓકે, ચલો હવે ઓકે ચલો હવે 25 છે. 25 દુ કેટલા થઈ જશે? 50 થઈ જશે. ઉડી ગયા. તો વધ્યું શું? 225. વત્તા ઓછા શું થાય? ઓછા થાય. વત્તા ઓછા હંમેશા ઓછા થાય. તો 7 દુ ને કેટલા થશે? 14. પણ કેવા આવશે? -14 આવશે. વિદ્યાર્થી મિત્રો 225 માંથી 14 ગયા તો કેટલો આન્સર આવશે? 211. રાઈટ, 211 આવશે. આ દાખલો બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ખાસ તૈયાર કરજો. રાઈટ, આવા જ દાખલા બોર્ડની એક્ઝામ અને સ્કૂલ એક્ઝામમાં પૂછાય છે. તો રાઈટ, આ દાખલાને ખાસ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. રાઈટ, ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને તમે પ્રેક્ટિસ કરતા જજો જેથી આ ચેપ્ટરમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવે. 2023ની એક્ઝામમાં પૂછાયેલો છે ભાઈ. માર્ચ 2023ના પેપરમાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. રાઈટ, તો તમે દાખલાનું ઇમ્પોર્ટન્સ સમજતા હશો, કેટલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લીધો.